લેવાનું કોણે કીધું તું? ક્યારનો રાહ જોઉં છું તારી. શું થયું? વાત થઈ ગઈ? વાત થઈ ગઈ. શું? પણ માણસ થોડી તો બુદ્ધિ હકાવે ને કે અહીં ના ઊભું રહેવાય. ઓહ બુદ્ધિ, મને ખબર છે કે મારે કેટલી બુદ્ધિ ક્યાં ચલાવી, કેમ ચલાવી ને શું કામ ચલાવી. તું મને એ કે થયું શું અંદર, વાત કરી? ખબર છે ને બધી. તો એક કામ કર, જા તે બધું કરી લો, હું જાઉં છું. ઓહ ખબર છે વાળી. હા કેને પ્લીઝ, ક્યારનો રાહ જોતો હતો. હા હા પ્લીઝ કીધું એ મમ્મા જઈએ હજુ એકવાર. કેને પ્લીઝ. કામ નથી થયું. હા ના બુદ્ધિ, તને આટલું શીખવાડીને મોકલી હતી કે કેવી રીતે એને તારે વાત કરવાની, શું કરવાનું, અને મારે તને શીખવાડવું પણ ન પડે એટલું તો તને આવડે છે ને છતાં પણ તું કામ કર્યા વગર નહીં આવી. આવી તો આશા બિલકુલ નહોતી તારા પર મને. એ કામ ન કરી શકે સરખું. થુ નહોતી ને. આ તું જે કર્યું છે ને એ પાછું ગળી જાજો આવે, કારણ કે કામ થઈ ગયું છે. મને ખબર જ હતી, મને ખબર જ હતી કે તું મજાક કરી રહી છે. તું કામ ન કરી શકે એવું બને જ નહીં, કારણ કે તારી જીભ જે છે ને એ એવી રીતે આમ ફફડે ને કે ગમે એમાં ફસાઈ જાય. હા ઉડતું પક્ષી સામે તું આમ જીભ કરે ને તો પક્ષી પણ કદાચ એમાં ફીટવાઈ જાય. વધી ન ગયું? પાછું લઈ લઉં. હા શું તો ડ્રિંક માટે માની ગઈ? એ કરે છે ડ્રિંક? હા પહેલા તો ના પાડી દીધી. લાગતું જ તું, એનું મોઢું જોઈને જ લાગતું હતું કે બેવડી છે એક નંબરની. એની માં પણ, એની માનું મોઢું જોયું ને ત્યારે મને લાગ્યું કે આ ડોસી છે ને કદાચ જવાનીમાં બહુ પીતો હશે. એવું બની શકે ને કે આ માસ દીકરીને પિતા શીખવાડ્યું હોય. હા બની શકે. આ પૈસાવાળાને ત્યાં શું હોય, રોજ રાતે પાર્ટી હોય. હા અને આ બધા પીને જ આવા થઈ ગયા હોય. મેં છે ને એને મારી રીતે કન્વિન્સ કરી છે. એ તો કહેતી હતી કે મારા હસબન્ડ નહીં આવે. હું તો ઓ માય ગોડ, હસબન્ડને લઈને નથી જવાના. હસબન્ડને લઈને જશું તો પકડાઈ જઈશું ને. એટલે મેં જેમ તેમ કરીને મનાવી લીધી છે અને મેં કહ્યું છે કે તમે પણ મારી સાથે આવશો. અચ્છા વાહ, તો કામ થઈ ગયું. હા હા તું જરા ચિંતા ન કરતી. આ બધું જ આપણા પ્લાનના હિસાબે ચાલી રહ્યું છે. અરે હું છે ને આ ડ્રિંકમાં દવા પણ ભેળવી જ દઈશ, જેથી કરીને આપણે રાહ નથી જોવાની. હા જલ્દી કામ પતે એટલે આપણે જલ્દી જે કામ કરવાનું જે પૂરું થાય ને. હા હું પણ એની જ રાહમાં છું. આ વાઈફ બનીને છે ને હવે કંટાળી ગઈ છું. અને મનાવવા માટે છે ને મારે એકને એક ડાયલોગ સ્વર બોલવો પડે છે. હું એક સ્ત્રી છું, તું એક સ્ત્રી છે. હા પણ તું સારું કામ કરે છે, મને ગમ્યું. એટલા માટે તો મેં પાર્ટનર રાખી હતી. બાકી મને ક્યાં શોખ હતો, એકલો પણ કરી શકતો હતો. હજુ કરી શકો ને, મેં એને મનાવી જ લીધી છે. એ આવે એટલે તમે તમારું કામ પૂરું કરી લેજો. મારી શું જરૂર છે હવે તો મને લાત મારી શકો ને. ના તું મારી પરમ મિત્ર. કાલ સવારે કઈ થઈ ગયું, ઊંચ નીચ થઈ હોય તો છેલ્લે જેલમાં તારે જવાનું હોય છે બચાવવા, જામીન થવા માટે. એટલે પ્લીઝ જો મને વિશ્વાસ હતો કે આપણે બંને પાર્ટનરશિપમાં કામ કરશું તો 10% તારા 10% મારા. અને તને શું લાગ્યું કે હું તને 20% લેવા દઈશ? ના મને હતું કે 15 ને 5, પણ સાલું તે પણ એવું કામ કર્યું છે કે સાલું મન થઈ ગયું કે 10% આપી દઉં. એવું કરી પણ ના શકે ને, કારણ કે હું તારી સાથે રહું છું. આ કેટલું ક્યાં ચાલાક થવું ને ક્યાં બુદ્ધિ કઈ વાપરવી એને બધી ખબર પડે છે. હા હવે તને મારે શું કહેવું, મને તો એવું લાગે છે કે હવે એક દિવસ મારે તને લાત મારવી પડશે. ઓહ હું એટલે ટેલેન્ટેડ થઈ ગઈ છું. ઓહ ટેલેન્ટેડ. લાત મારવાનો શોખ છે ને, રહેવા દેજે. આ લાત મારવા તું મને જઈશ પણ વાગશે તને. એટલે આવા સપનાઓ જોતી નહીં ક્યારે. અને સાંભળ, હું શું કહું છું કે ઘરમાં બીજું કોઈ તો નહોતું ને? ના એમ તો હું કહીને આવી છું કે ઘરમાં છે ને કોઈને ખબર ના પડવી જોઈએ. એટલે એ પોતે પહેલાં ડ્રિંક કરતી હતી ને એટલે સ્વાભાવિક છે. અત્યારે એના લગ્ન થઈ ગયા છે, જો સમાજમાં સોસાયટીમાં ખબર પડશે તો પછી એનું નાક કપાશે ને, એટલે કોઈને નહીં કહે. બરાબર છે. હવે કોઈને નહીં કહે ને એટલા માટે જે ફસાશે. પણ આના પછીનો બધો પ્લાન રેડી છે ને? જો એન્ડ ટાઈમ પર છે ને કાંઈ ગડબડ નહીં કરતો. આ વખતે બચાવવા નહીં આવું. કોઈ ગડબડ નહીં થાય. બધું જ મારા હિસાબે ચાલી રહ્યું છે અને મેં બધું જ વિચારી રાખ્યું છે કે એના પછી શું કરવાનું છે. હા પણ જે કરવાનું છે બધી મદદ તારે જ કરવાની છે. હા હવે 2 સ્ટેપ જેવું બાકી હશે. હા ત્યાર પછી આપણે જલ્દી આપણે બંને અહીંયાથી ભાગી જઈશું. આ વખતે ક્યાં જવું છે? પહેલા તો વિચાર્યું છે કે શાંતિથી ગોવા જતું રહેવું છે. આ બીચ પર બેઠા રહેવું છે. છોટી સોચ. જાય તો માણસ ફોરેન જાય ને, ગોવા શું છે? ફોરેન ફોરેન નહીં. હા આ ખર્ચો ખાલી ખોટો વધારે થઈ જાય. પાછું મારે બીજા આવા કામ કરવા નથી, પૈસા બચાવવાના છે અને ત્યાં ક્લબમાં રમીશ અને પૈસા જીતીને આવીશ.
પૈસા એટલે બધો બચાવવાનો શોખ હોય ને તો પછી કશે જવાય જ નહીં અને આ કામ ધંધો પણ મૂકી દેવાય કંઈક સારી વ્યવસ્થિત નોકરી કરાય. હા મેડમ. ચાલ પટ્ટુ નીકળ. દામિની, આ શું છે બધું? આવી ગઈ. શની વાત કરે છો? હો હા, આ તો તું જ છે ને? તારા મસ્તીના ફોટોસ જે કોઈને ના દેખાડી શકાય. ખાલી વિચાર કર, આ ફોટોસ હજુ મેં તને મોકલ્યા છે. આ ફોટોસ જો હું આડોશ પાડોશમાં મોકલીશ, તારા પતિને મોકલીશ તો શું થશે? તું મને બ્લેકમેલ કરી રહી છે? શરમ નથી આવતી? મારા આવા ફોટોસ પાડીને તું કરવા શું માંગે છે? જો ને કેટલી મસ્તીની તો લાગે છે. આ એક હાથમાં દારૂની બોટલ, એક હાથમાં સિગરેટ. વાવ દામિની, હા તું ખોટું કરે છે. તને મેં મારી ફ્રેન્ડ માની હતી. તમારા પતિ પત્નીના ઝઘડા સુલઝાવવામાં આજે તું મારું પત્ની? હા, કોણ પતિ પત્ની? તું અને આદિ, બીજું કોણ? કોણે કહ્યું તને કે મેં પતિ પત્ની છીએ? એટલે નાટક હતું બધું, તને ફસાવવાનું, તને લૂંટવાનું. પણ જોકે હજુ અમારું મિશન પૂરું નથી થયું. હજુ તો અડધે સુધી જ પહોંચ્યા છીએ ને. હજુ સુધી તો આ ફોટોસ તારી પાસે આવ્યા છે. આ ફોટોસ અમે બધી જ જગ્યાએ વાયરલ કરીશું, બધાને જ મોકલીશું. બધી જગ્યાએ તારી થૂ થૂ થશે, બધા તારી બદનામી કરશે, તારી ઇજ્જત જશે, તારું નાક કપાઈ જશે, તારી મમ્મી કોઈને મોઢું બતાવવાને લાયક નહીં રહે, તારો હસબન્ડ તને છૂટાછેડા આપીને મોકલી દેશે. દામિની, મજા ના આવી. હાથી, અરે આવી ગયા તમે? સારું કર્યું, પણ થોડું મોટું કર્યું નહીં? કેટલો નીચ માણસ છે તું! શરમ નથી આવતી? બંને મળીને મારી જિંદગી ખરાબ કરવા બેઠા છો. શું બગાડ્યું છે મેં તમારા લોકોનું? અમે જિંદગી ખરાબ કરી? કઈ રીતે ખરાબ કરી? દારૂ તો તે તારી જાતે પીતો છે અને એવું નથી કે અમે તને પીવડાવ્યો હોય. આની પહેલા પણ તું પીતી જ હતી ને. અને હજી બીજા ફોટા તો મેં મોકલ્યા પણ નથી. એ જોવા છે જે જોઈને તમે કદાચ આત્મહત્યા પણ કરી લ્યો. એવા કેવા ફોટોસ છે તારી પાસે મારા? જેમાં એક સ્ત્રીની ઇજ્જત જતી રહી. તું શું બોલે છે? હો, સાંભળ્યું? હા, બહુ સાંભળ્યું તારું. હવે એક પણ શબ્દ નહીં. ખબર નથી પડતી તને કે તારા ફોટોસ અમારી પાસે છે એટલે અમે કહીએ ને એ રીતે રહેવાનું તારે. સમજી ગઈ? આ સોસાયટીમાં, સમાજમાં, કુટુંબ, પરિવારમાં બહુ ઇજ્જત બનાવીને બેઠા છો ને માં દીકરી. હા, એટલા માટે તો કહું છું કે જો તમને તમારી ઇજ્જત વાલી હોય તો આને પ્રેમથી કહ્યું છે. આમાંથી બધી વાત માનવી પડશે અને અમે જે છીએ કરવું પડશે. જો તમે હા ના કાની કરશો તો જે રીતે ફોટો તમને સેન્ડ કર્યા એ રીતે બીજા બધાને, સોસાયટીના બધા લોકોને અને મોકલતા મને. અમારું કામ જ આ છે. અમે બધા લોકોને લૂંટીએ છીએ. પહેલા નાની મોટી ચોરી કરતા હતા, કોઈનું પર્સ મારતા હતા. આ વખતે મોટો હાથ માર્યો. પણ તમે લોકો આવું કરો છો શું કામ? મેં શું બગાડ્યું છે તમારા લોકોનું? અરે તે કોઈનું કઈ નથી બગાડ્યું. અમારે જોતું છે પૈસા. પૈસા વગર કોઈ ચાલે છે અત્યારે? નહીં ને. જીવનમાં જોવે શું? મની. અને એના માટે તો માણસ ગમે તે કરવા માટે તૈયાર થઈ જાય. કેટલા પૈસા જોઈએ છે તમારા લોકોને? ગાંડી, કેટલા નહીં, જેટલા છે ને એટલા. શું બોલે છે તું? આ લૂંટવા આવ્યા છીએ તમને. હા, કા આબરૂ અને કા તમારું બધું. બેમાંથી એક બચાવી શકશો. હા, ફેસલો તમારા હાથમાં છે. તમારે શું જોઈએ છે? તમારું મકાન, તમારી પ્રોપર્ટી, તમારી પાસે જે કંઈ બેંક બેલેન્સ પડ્યું છે એ, કે પછી આદિ, તમે મને ડરાવો નહીં. હું ઘરે જઈને મારા પતિને વાત કરીશ, કારણ કે હું કઈ ગુનામાં નથી કે તમે મને બ્લેકમેલ કરવાનું તમારી વાત માની જાઓ. ના ના, બિલકુલ ગુનામાં નથી. અમે ક્યાં કીધું ગુનામાં છે તું? તું એકદમ પવિત્ર છે, તે કાંઈ નથી કર્યું. પણ સમાજને શું જવાબ આપશું જ્યારે તારા પતિ આ તારો ફોટોસ જોશે? તો તને શું લાગે છે કે તારી વાત ઉપર અરે મૂકીને જતો રહેશે, ભાગી જશે? એમ પણ ડરફોક છે અને આ લોકો તો એને કઈ ગણતા પણ નથી. મને ખબર છે કે આ લોકોના ઘરમાં એને કેમ સાચવવામાં આવે છે. કેટલા હલકટ છો ને તમે લોકો! માણસ જેવી જાત નથી. નથી. અમારા જ ઘરમાં આવીને અમારી જિંદગી જીવવાની રીત જાણી
અને પછી બ્લેકમેલ કરો છો? હા, કરીએ છીએ તો શું કરશો? પોલીસ તું- કેસ કરીશ, મૂકીશ નહીં તમને લોકોને. તું કર ને, તારે જે કરવું હોય ને એ કર. પોલીસ સ્ટેશનનો દાદરો ચડીશ ને એની પહેલા તો ફોટોસ અમે બધી જગ્યાએ મૂકી દીધા હશે. અને પછી અમે દૂર જતા રહેશું. હા, પોલીસ નહીં પકડી શકે એટલા માટે અમારી પાસે ઘણા બધા રસ્તાઓ છે. હા, કદાચ એ તમને ખબર નહીં હોય. કોઈ કદાચ પોલીસ કેસ કરવા પણ દે ને, પણ એની પાસે શું પ્રૂફ છે કે આ બધું આપણે કર્યું છે? આ નશાની હાલતમાં તો એ છે. વાંકમાં તું છે, તારા હાથમાં બોટલ છે, તું જ તારી જાતે જે કરતી હતી ને કરતી હતી. અને આ ફોટોસ છે, વિડીયો પણ છે અમારી પાસે. તું એક સ્ત્રી છે ને, તો હવે હું જોઉં છું કે એક સ્ત્રી પોતાનું ઘર, પોતાની ઇજ્જત બચાવવા માટે શું કરી શકે છે. તમે લોકો મારી પાસે કરાવવા શું માંગો છો? પૈસા સિવાય બીજું કંઈ જ નહીં ને? નહીં, ઠીક છે, હું કંઈ કરું છું, પણ પ્લીઝ ત્યાં સુધી આ ફોટોસ ક્યાંય ના જવા જોઈએ. નહીં જાય. જલ્દી કરજો, પછી મારાથી બહુ રાહ નહીં જોવાય. ચલો ચલો, બહુ ઇમોશનલ થઈ ગયું, ચાલો. મીરા, હું તને શું કહું, એક નવો ધંધો કરવાનો વિચાર કરું છું. દેવાંગ, અત્યારે મારે પ્લીઝ કોઈ વાત નથી કરવી. વાત નહીં કરવાની મતલબ શું થયું છે? ને આ ચહેરો કેમ તારો આવો, કેમ 12 વાગી ગયા છે? કઈ થયું છે? દેવાંગ, બહુ મોટી મુસીબત આવી ગઈ છે. સમજાતું નથી કે કેવી રીતે કહું. કેવી રીતે એટલે તારા હાજ મોટે કે ને? શું થયું છે? દેવાંગ, મેં તમારાથી છુપાઈને ડ્રિંક કર્યું હતું. અચ્છા, હા ધંધા પણ કરે છે તું? ના, આવું કંઈ નથી કરતી, સાચે જ. આ તો દામિની એક વખત બોલાવવા આવી કે આપણે લોકો પાર્ટીઝ કરીએ, લેડીઝ પાર્ટી. આપણે લોકો બેસીશું, ડ્રિંક્સ કરીશું. ત્યારે મેં એને ચોખવટ કરી હતી કે હું ડ્રિંક નથી કરતી. જો કદાચ એવું લાગશે તો હું ટ્રાય કરીશ. પણ ત્યાં ગયા પછી મને ભાન ન રહ્યું અને અમે લોકો સરખે સરખા ભેગા થયા એટલે વેરી ગુડ, શાબાશ. મળીને ડ્રિંક કર્યું હે ને? દેવાંગ, મેટર એ નથી. ડ્રિંક કર્યું એ વાત જવા જ દો. અરે જવા ક્યાંથી દે? આટલી મોટી વાત તે મારાથી છુપાવીને રાખી અને વળી પાછી એવું કહે છે કે આ વાતને જવા દો. હા, તારી જગ્યાએ મેં ડ્રિંક કર્યું હોત તો શું કરત તમે? હા, મા દીકરી બંને લોકો મારા માથે ચડીને તાંડવ કરત. મારી વાત તો પૂરી થવા દો. ડ્રિંક કર્યું અને ખબર નહીં હું ભાન ભૂલી ગઈ, બેભાન થઈ ગઈ હું. હા, એ તો દારૂ પીએ એટલે એવું જ થાય, બીજું તો શું થવાનું છે? એવી હાલતમાં દામિનીએ મારા ફોટોસ પાડ્યા. ડ્રિંક કરતી હતી એવા સિગરેટવાળા, અને બેભાન થયા પછી ખબર નહીં કેવા કેવા. મતલબ કે તારા ઇમેજીસ અને વિડીયોઝ આવું બધું દામિનીએ ક્લિક કર્યું, પણ શું કામ? દામિનીને શું ફાયદો થવાનો છે? એણે એકલીએ નહીં, આદિ પણ સાથે હતો. આ બંને બધો પ્લાન કર્યો પૈસા માટે. એ લોકો મમ્મીની પ્રોપર્ટી પડાવવા માંગે છે. એ લોકો કહેતા હતા કે એ ઘણા વર્ષોથી લૂંટફાટ ચોરી કરી રહ્યા છે, પણ આજ સુધી આટલો મોટો હાથ ક્યારે નહોતો માર્યો. આજે આપણી સાથે રહીને એને મોકો મળી ગયો આ બધું કરવા માટે. તેવા પ્લીઝ કંઈક કરો ને. આપણે પોલીસ કેસ કરીએ. પોલીસમાં ફોન કરો. પોલીસ કેસ થોડી કરાય આવી બધી બાબતોમાં. કેમ? તું વિચાર કર ને, તારા બધા ફોટોઝ, હા વિડીયોઝ, એ બધું જ એ લોકોની પાસે છે. હા, એ લોકો એક ક્લિક કરશે એટલે બધું જ વાયરલ. તારી ઇજ્જત આબરૂનું શું? તારા મમ્મીનું શું? વિચાર કર્યો છે? દેવાંગ, પોલીસ કંઈક કરશે ને, અને હું એ લોકોને સચ્ચાઈ કહી દઈશ કે હા ડ્રિંક મેં કર્યું, તું મારી ભૂલ છે, પણ હું લઈ આવી પણ નહોતી. અને આ બીજા બધા ફોટોસ વિશે તો કેવું જ પડશે ને. કોઈ સાબિતી તારી પાસે કે આમાં તારો કોઈ જ વાંક નથી? સાબિતી છે ને. શું? કઈ વાતની સાબિતી? એ લોકોએ એમના ફોનમાં ફોટા પાડ્યા હતા અને પછી મારા વોટ્સએપમાં સેન્ડ કર્યા છે. જો સાયબરમાં કેસ કરવામાં આવે ને તો એ લોકો પાસે બધી ઇન્ફોર્મેશન હોય કે ફોટોસ કોણે ક્લિક કર્યા છે, ક્યારે ક્લિક કર્યા છે અને કેવી રીતે સેન્ડ કરેલા છે.
અરે પણ એવું કરવાથી આપણને કોઈ ફાયદો નથી થવાનો છે ને ફાયદો નથી ફાયદો હું તો તું મારી વાત બેભાન માની હતી ને દેવાંગ ત્યાં મને થોડી ખબર છે કે મારા કેવા ફોટોસ પાડ્યા છે હું કહીશ એ લોકોને કે મારાથી અજાણતા બધું થયું છે મારો કોઈ જ વાંક નથી તારી પાસે પૈસા છે બીજા એ લોકોની પાસે તો આવા કેટલાય લોકો હશે કેટલાય માણસો હશે અને કેટલાય રૂપિયા ખવડાવ્યા હશે પોલીસને હા સમજણ પડે છે તને હા જો બની ગયું ને કંઈક આ બધી વાત જો બહાર આવી ને તો રિયલી આપણા લોકોની ફજેતી થશે એના બદલે એ લોકોની ડિમાન્ડ શું છે હા કંઈક તો કીધું હશે ને કે એ લોકો તારી પાસેથી કેટલા એ નથી કહ્યું એ લોકોને પૈસા જોઈએ છે અને એવું પણ કહ્યું છે કે પૈસા આપી દેશું ને એટલે બધું ડિલીટ કરી નાખશે ફોનમાંથી પણ મમ્મીને કેવી રીતે કહું મમ્મી સાથે વાત કરવાની મારી હિંમત નથી દેવા હું છું ને હું મમ્મી સાથે વાત કરું છું આમ પણ અત્યાર સુધી ક્યારેય તે મને પતિ સમાન તો ગણ્યો જ નથી ને આ ઘરમાં ક્યારેય મારી વેલ્યુ નથી થઈ પણ હા ચિંતા ના કર આ સમયમાં પણ હું તારી સાથે છું હું હમણાં જ જઈને વાત કરું છું તમને મારા પર ટ્રસ્ટ છે ને હા આટલું બધું ખોટું કામ કર્યું છે તો પછી વિશ્વાસ તો રાખવો જ પડશે ને મારી પાસે બીજો કોઈ ઓપ્શન નથી ને કે તારી ઉપર વિશ્વાસ કરું કે ના કરું હા ચિંતા ના કર બાની સાથે વાત કરું છું અને પેલાને ફોન કરીને પણ જણાવું છું કે શું ડિમાન્ડ છે અને કેટલા રૂપિયા માંગી રહ્યો છે એ પ્રમાણે કંઈક ડિસિઝન લઈએ ઘરમાં